આપે, કોઈ રસ્તો નથી આપણી પાસે. એટલે આખી એક સિસ્ટમ જ એવી છે કે આને ખેડૂતને આ કુંડાળામાંથી બહાર નીકળવો ન જોઈએ. હવે આપણે પછી શું થાય કે આપણે વ્યવહાર લઈને ઘર લઈને બેઠા હોય, આપણો કુટુંબ પરિવાર ચલાવવાનું હોય, આર્થિક પરિસ્થિતિ બધાની સારી ન હોય, એટલે તો મજબૂરીના હિસાબે બધું જ કરવું પડશે. આને કંઈ થોડા રૂમ ભરીને રખાય. તમે રાખી 2 મહિના 4 મહિના રાખશો, બરોબર, આજ વરિયાળીઓ 1000 રૂપિયા 1200 રૂપિયાના ભાવ થઈ ગયા ભરેલી, હવે અંદર બગડવાની ચાલુ થઈ ગઈ. વરિયાળી કપા દાણા શું કરશો? બધા પીડ્યા છે. એટલે વેચવી જ પડશે. હમણાં 700 રૂપિયા મગજ 700 દેવી પડશે. હમણાં એ અંદર જીવડા પડવાના ચાલુ થઈ જાય, શું થાય પછી? તો ઘરના એમ કે જે આવ્યું લઈ લ્યો, તો એ મન મનાવીને વળી પાછી નવી હમણાં સિઝન આવશે એટલે વળી પાછા શોપશું. એટલે આ બદલાવ લાવવો પડશે 100%. ત્યાં સુધી ખેતી રહીને કોઈ દિવસ પગભર નહીં કરે આપણને. એક તો સૌથી પહેલાં આપણે ખેતીની અંદર બધું જ જોવી, કપાસ મારો જોવી કે આ ભાઈ આટલા ફૂલ આવ્યા ને આટલા ગીંડવા આવ્યા ને આ આવ્યું ને તે આવ્યું, બધું જોવી. એને ખેતી કરીને હાકી દવા છાંટીને બધું જોયું, પણ કોઈ દિવસ જમીન ઉપર ધ્યાન આપ્યું? જમીનની તાસીર કોઈ દિવસ પૂછી કે જમીન આજ કઈ કન્ડિશને લાવીને બેઠા આપણે? જેટલા અતિરેક રાસાયણિક ખાતરો આજ આના ઉપર એવા ઝેરી સ્પ્રે કરશો ને એટલે છોડ ઉપર ટ્રેસ આવી જશે. હવે એ જ દવાનો સ્પ્રે માણા ઉપર મારો તો માણાની શું હાલત થાય ને તકલીફ? તો એ છોડ એક જીવંત છે છોડ, એના ઉપર આવી હેવી એક અમુક ખેડૂતો 3 જાતની દવાઓ 4 જાતની દવાઓ ભેગી કરીને સ્પ્રે મારે. આ જીવંત છોડ એના ઉપર આટલો બધો જો એટેક કરો ને એટલે છોડ ઉપર ટ્રેસ આવી જાય અને રોગ ન આવતા હોય ને તો વધારે રોગ આવે.